આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ મેઘપુરમાં મૂળજી લુવાણાએ શ્રી હરિનું વચન લોપવાથી મરણ પામ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વાર શ્રીજી મહારાજ કાઠી દરબારો તથા પાળા સહિત ગામ પીપલાણા પધારેલા ને ત્યાં નરસિંહ મહેતાના દીકરા કલ્યાણજીને ઘેર ઉતર્યા ને કલ્યાણજી ના ઘરનાએ પ્રેમેથી થાળ કર્યો તે મહારાજ જમ્યા ને કાઠી તથા પાર્ષદોને પણ જમાડ્યા। ત્યાં 2 દિવસ રોકાઈને ચાલવાની તૈયારી કરી। તે સમયે સૂર્ય ઉગ્યાનો વખત હતો। તે વખતે મહારાજે શેરગઢના મૂળજી લુવાણાને ચેતવતા કહ્યું જે તું આજે હથિયાર ધારણ કરીશમાં, કારણ કે આજે સૂર્ય ઉગ્યો છે તે લોહીનો ભરેલો દેખાય છે, માટે તારે માથે વિઘન છે। ત્યારે મૂળજીએ બધાને હથિયાર છોડી નાખ્યા, પણ એક તલવાર પાસે રાખેલી। પછી મહારાજે કહ્યું કે આજે આપણે ભાડેર જાવું છે, માટે સહુ ચાલવા માંડો। ત્યારે મૂળજી આગળ ચાલ્યો ને મેઘપુર આવીને ચોરા પાસે ઊભો રહ્યો। ત્યારે ગામમાં રહેલા દ્વેષીઓએ શ્રીજી મહારાજની નિંદા કરવા માંડી। ત્યારે મૂળજીએ કહ્યું જે તું બોલમાં, તોય પણ તે બાવો બોલતો બંધ ન થયો। ત્યારે મૂળજીને રીસ ચડી, તેથી તરવાર ખેંચીને બાવાના કાંડા ઉપર મારી તે તો ભાગ્યો ને અડધો ગાવ ગયો। ત્યારે વાંસેથી 2 બાવા અને ભાટ દોડ્યો। તેણે છેટેથી હાકલ મારીને કહ્યું જે તું ભાગ્યમાં, અમે તને મારશું નહીં, ને જો તું ત્યાંથી ચાલ્ય તો તને તારા ભગવાન સ્વામિનારાયણ નાસમ છે। તે આવું સાંભળી મૂળજી ઊભો રહ્યો અને સહુ ભેળા થયા। ત્યારે ભાટે કહ્યું જે તું પાછો વળ। પછી સર્વે પાછા આવવા ચાલ્યા। તે ગામ ઢૂંકડા આવ્યા ત્યારે વાંસેથી બાવે મૂળજીને બરછી મારી, તેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કહીને તે હેઠો પડી ગયો ને આંખમાં જીવ રાખી રહ્યો। તે વખતે પીપલાણેથી મહારાજ મેઘપુર આવ્યા। ત્યારે ગામના ભાટ તથા બાવા ભેગા થઈને મહારાજને કહેવા લાગ્યા જે તમારા પાળા મૂળજીએ અમારા માણસને તલવાર મારી, તેથી અડધો હાથ કપાઈ ગયો છે। ત્યારે મહારાજે કહ્યું જે અમે તે પાળાને સવારમાં કહ્યું હતું કે તું હથિયાર રાખીશ નહીં, તો પણ અમારા વચન ન માન્યા। પણ તમે અમારું રાખો ને ફરિયાદ કરશો નહીં, ને પાટાપીડીનું જે ખર્ચ થશે તે અમે દેશું। પણ મહારાજ હજુ વાત કરે છે ત્યાં જ મહારાજ પાસે એક હરિભક્તે આવીને કહ્યું કે મહારાજ, તમે શું વષ્ટી કરો છો? મૂળજીને તો બરછી મારીને મારી નાખ્યો છે। ત્યારે મહારાજ કહે આ ગામમાં અમે 6 મહિના બ્રાહ્મણોને જમાડ્યા ને ગામને ઘણી વાર જમાડ્યું, તો પણ મૂળજીને મારી નાખ્યો। એમ કહીને સર્વે હરિભક્તોને કહ્યું કે તમે સર્વે આજની રાત્રિ રહો ને કાલથી મેઘપુરનો ત્યાગ કરજો, ને અમારે પણ આજથી આ ગામનું પાણી હરામ છે। એમ કહીને ચાલી નીકળ્યા। ત્યારે ગામના હરિભક્તો મહારાજ વેળા ગામ બહાર આવ્યા। ત્યાં પાર્ષદ મૂળજી આંખમાં જીવ રાખીને રહ્યો હતો। તેને મહારાજે કહ્યું જે કેમ, હવે તારે જીવવું છે? ત્યારે તે કહે ના મહારાજ। પછી મહારાજે તેને તુરંત ધામમાં મોકલી દીધો ને હરિભક્તોને કહ્યું આ મૂળજીનો અગ્નિ સંસ્કાર કરજો। એમ કહીને ચાલ્યા। ત્યારે ભેગા કાઠીઓ હતા તે બોલ્યા જે મહારાજ, અમારી લાજ જાય છે, માટે તમે આજ્ઞા કરો તો કાનિક કરીએ। ત્યારે મહારાજે ના પાડી ને ત્યાંથી ચાલ્યા। તે ગામ ભાડેર ગામે પાતળભાઈને ઘેર પધાર્યા ને ત્યાં રાત્રિ રહીને ફરતા ફરતા ગઢપુર પધાર્યા। પછી મેઘપુરના હરિભક્તોએ મળી મૂળજી લુહાણાના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો અને સૌ શ્રીજી મહારાજની આજ્ઞાથી મેઘપુર ગામ છોડીને માણાવદર આવીને વસ્યા। આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વાર્તા 168 માંથી સાંભળ્યો।
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.